સમાચાર પાટણથી પાટણની હારીજ નગરપાલિકામાં ભાજપના સભ્યોનો બળવો સ્વદેશી મેળાના ઠરાવને લઈને ભાજપના સભ્યોનો વિરોધ ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભાજપના સદસ્યોનો વિરોધ પ્રદર્શન 18માંથી 8 સભ્યોએ સ્વદેશી મેળાનો વિરોધ કર્યો છે। વોર્ડ નંબર 2ના સભ્યોએ સહી કર્યા પછી પાછા આવીને સહી કાઢી નાખી અને સહી ભૂંસી નાખતા હારીજ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે। લોકો વિદેશી છોડીને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે તે માટે સરકાર દ્વારા લોકલ ફોર વોકલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દરેક નગરપાલિકામાં સરકારનો પરિપત્ર આપવામાં આવે છે અને પરિપત્ર અંગે ઠરાવ પસાર કરવા માટે નગરપાલિકાના દરેક સભ્ય તેમજ પ્રમુખ ઉપપ્રમુખને સહી કરીને વિસ્તારમાં સ્વદેશી મેળો કરવાનો હોય છે, પરંતુ હારીજ નગરપાલિકાના ભાજપના જ 8 જેટલા સભ્યોના પરિપત્રનો વિરોધ કરીને ઠરાવમાં સહી નહીં કરવાનો ના પાડીને સરકારના સારા કામ માટેના વિચારધારાના વિરોધમાં ગયા છે। ખરેખર આવા સભ્યો પર સરકાર દ્વારા નોંધ લઈને પક્ષ વિરોધી કાર્યવાહી બદલ કાર્યવાહી કરવી જોઈએ। ભાજપના જેવા 8 જેવા સભ્યો છે તેમને આ પરિપત્રમાં સહી કરવાની ના પાડી દીધી અને સરકારના આવા સારા કામમાં તેમને વિરોધ કર્યો છે અને આવા તો ઘણા એવા હારીજના વિકાસના કામો છે જેમાં તેમને આવી વિરોધ કર્યો છે। પક્ષના કોઈ બી નિર્ણયમાં એમને સાથ આપ્યો નથી, બધામાં વિરોધ કરીને ગામનું અહિત જ કર્યું છે।